શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું મકર સંક્રાંતિ 2026 ક્યારે છે, 14 જાન્યુઆરીએ કે 15 જાન્યુઆરીએ. સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિ શનિ દેવની રાશિ છે. સૂર્યદેવના પુત્રની રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરવા જઈ રહ્યા છે, ત્યારે શુભ કાર્યનો આરંભ પણ થશે અને ધનારક કમૂરતા પણ પૂર્ણ થાય છે. તે વિશે જાણીશું અને મકર સંક્રાંતિના પુણ્યકાળ વિશે પણ જાણીશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જય. મકર સંક્રાંતિની સૌ ભક્તજનોની શુભકામના, મંગલ કામના. મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ જ દર વર્ષે ઉજવાય છે. સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશે છે, ત્યારે ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે, જેને ખીચડીનો ઉત્સવ પણ કહેવાય છે. અલગ અલગ ક્ષેત્રમાં મકર સંક્રાંતિનું નામ અલગ અલગ છે, પરંતુ આ ઉત્સવ એક જેવો જ આખા રાજ્યમાં ઉજવાય છે, જેને પતંગ ઉત્સવ પણ કહેવાય છે. આકાશમાં પતંગો જગાવીને આ ઉત્સવની ઉજવણી થાય છે. સંક્રાંતિ અર્થાત સૂર્યદેવ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેમ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો 12 રાશિ છે. મેષથી લઈને મીન રાશિમાં સૂર્યદેવ એક માસ સુધી રહે છે અને જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાં આવે છે, ત્યારે ધનારક કમૂરતા બેસે છે. મીન રાશિમાં આવે ત્યારે મીનારક કમૂરતા હોય છે, પરંતુ ધનુ રાશિમાંથી મકર રાશિ અને કુંભ રાશિ જે સૂર્યદેવના પુત્ર શનિદેવની રાશિ છે, જે ન્યાય અને દંડના દેવતા ગણાય છે, તે મકર સંક્રાંતિમાં મકર રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે. પિતા પુત્રનું મિલન થાય છે. જો કે એવું પણ કહેવાય છે કે પિતા પુત્રને બનતું નથી, પરંતુ આજે શનિદેવ તેમના પિતાનું સ્વાગત કરે છે, એટલે ઉત્સવ મનાવાય છે. સર્વ દેવી દેવતા પણ પ્રસન્ન રહે છે અને ઈચ્છે છે કે શનિદેવ અને સૂર્યદેવને સારું બને, જેથી શુભ કર્મની પ્રાપ્તિ થાય, મંગલ કાર્ય થાય. એટલા માટે આજથી મંગલ કાર્યનો આરંભ થાય છે. ધનુ રાશિમાંથી નીકળીને સૂર્યદેવ જે મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે પુણ્યકાળ પણ હોય છે, જે પુણ્યકાળમાં દાન પુણ્યનું ઘણું મહત્વ છે. 2026માં 14 જાન્યુઆરી બુધવારના દિવસે સૂર્યનારાયણ દેવ બપોરના 3:13 આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 14મી જાન્યુઆરી 2026 જ્યારે મકર સંક્રાંતિ એટલે મકરમાં સૂર્ય આવે છે, ત્યારે તે સમયને પુણ્યકાળ કહેવાય છે. ત્યારે જે કાંઈ કાર્ય કરીએ છીએ, શુભ કાર્ય કરીએ છીએ, મંગલ કાર્ય કરીએ છીએ, તે અક્ષય ફળ પ્રદાન કરનારું હોય છે. તે પુણ્યકાળ છે બપોરના 3:13 થી સાંજે 5:45 સુધી. આ ઉપરાંત મહાપુણ્યકાળ બપોરના 3:13 થી સાંજે 4:58 સુધી છે. આ મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન, દાન, જપનો મહિમા છે. પુણ્યકાળ 2:32 સુધી ચાલશે અને મહાપુણ્યકાળ 1:45 સુધી રહેશે. મકર સંક્રાંતિમાં આપણે સ્નાન કરીએ, દાન કરીએ, તેનું ફળ અનેક ગણું છે. આખા વર્ષ દરમિયાન જો આપણે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન ન કરી શકીએ, તો મકર સંક્રાંતિના દિવસે કરેલું સ્નાન આખા વર્ષનું પુણ્ય આપીને જાય છે અને
જો આપણે તીર્થોમાં ન જઈ શકીએ, જો કે અત્યારે ઘરે જ સ્નાન કરવું પણ ઉત્તમ છે. એટલા માટે ઘરે આપણે પવિત્ર જળનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પણ સ્નાન કરી શકાય છે. તે બ્રહ્મ મુહૂર્તનો સમય છે. વહેલી સવારે 5:30 થી 6:30 સુધી. આ સમય દરમિયાન સ્નાન કરીને, જપ કરીને અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અપાય છે. સૂર્ય ઉપાસના થાય છે. ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે અથવા મહામૃત્યુંજય મંત્રનો જપ કરી શકાય છે. જો કે આ મકર સંક્રાંતિનો ઉત્સવ આખા દેશમાં ઉજવાશે. તેમાં પણ ખાસ કરીને આપણે જે પતંગ ઉત્સવ કરીએ છીએ ત્યારે પક્ષીઓનું ધ્યાન રાખવું કે કોઈને આપણાથી હાનિ ના થાય. કારણ કે આનંદ કરતા કરતા આપણે દુઃખના ભાગી બનીએ છીએ, પાપના ભાગી બનીએ છીએ. એટલે જે કાંઈ કરીએ તે વિચારીને ઉત્સવ મનાવીએ. આપણી ખુશી અને આનંદમાં બીજાનો શોખ ન હોવો જોઈએ. મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ આવે છે, જેને ઉત્તરાયણ સૂર્ય કહેવાય છે. જે શુભ કાર્ય માટે ઘણા પવિત્ર દિવસો મનાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં અર્જુનને કહ્યું છે કે વર્ષ દરમિયાન 6 મહિના ઉત્તરાયણ અને 6 મહિના દક્ષિણાયન હોય છે. ઉત્તરાયણ સૂર્ય તે અજવાળાના દિવસો કહેવાય છે અને દક્ષિણાયન સૂર્ય તે અંધારિયાના દિવસો કહેવાય છે. એટલે કે 6 મહિના દેવતાઓનો દિવસ અને 6 મહિના રાત્રિ હોય છે. આ પ્રમાણે સૂર્યદેવ અત્યારે ઉત્તરાયણ થવા જઈ રહ્યા છે, ત્યારે શુભ કાર્ય કરવા અત્યંત લાભકારી મનાય છે. સર્વે ગ્રહો શુભ પરિણામ આપે છે. આ 6 મહિના સુધી દેવતાઓના દિવસ કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજન કરવાથી કુંડળીમાં રહેલ સૂર્ય મજબૂત થાય છે. સરકારી નોકરી, યશ, કીર્તિ, પિતાનો સહયોગ, રાજનીતિમાં ઉન્નતિ આદિની પ્રાપ્તિ થાય છે. સૂર્યદેવ તે આત્માના કારક છે, પિતાના કારક છે. આત્મા શુદ્ધ હશે તો આપણું જીવન પણ પવિત્ર રહેશે. એટલા માટે આત્માનું કલ્યાણ કરવા માટે આપણે આપણું કલ્યાણ કરવા ઈચ્છતા હોય ત્યારે આપણે ધર્મમય સૂર્ય ઉપાસનાની સાથે આપણા કર્મોની શુદ્ધિ સાથે આ જીવન જીવીએ તો અંતે મોક્ષ પદ પ્રાપ્ત થાય છે. મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ આ મકર સંક્રાંતિના દિવસની રાહ જોતા હતા. બાણોની સૈયાની જે પીડા હતી તે તેઓએ સહન કરી, કારણ કે મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળમાં જો તેઓ પ્રાણ ત્યાગ કરે તો તેમને મોક્ષ ફળ પ્રાપ્ત થાય. તેઓ મુક્તિ માટે બાણોની સૈયાની પીડાને સહન કરી ગયા અને આજે ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો અને આત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ. તે હતો આજનો દિવસ. આ મકર સંક્રાંતિ દરમિયાન ગોળ, તલ, મમરાના લાડુ, સિંગના લાડુ તથા ચીક્કી, શેરડી આ બધું ખવાય છે અને દાન પણ કરાય છે. મકર સંક્રાંતિના દિવસે ગોળ, તલ, મમરાના, સિંગના લાડુ તથા ચીક્કીનું સેવન પણ કરાય છે, જે આરોગ્યપ્રદ છે. આજે ગોળ અને તલ ખાવા તે આપણા શરીરમાં નવો જુસ્સો પેદા કરે છે. આરોગ્ય સૌભાગ્યની સાથે સૂર્યનારાયણ દેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને આજે ગોળ તલનું દાન પણ દેવાય છે. મમરાના લાડુ, અનાજ, ગરમ વસ્ત્રો છે આદિનું દાન દેવું પણ શુભ મનાય છે. પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, પાપ નષ્ટ મનાય છે અને આખા વર્ષની સંક્રાંતિનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જો કે એવું કહેવાય છે કે પૂર્ણિમા, અમાવસ્યા, સંક્રાંતિ અને દિવાળી
તથા જન્માષ્ટમી અને રામનવમી આદિ જે ઉત્સવ છે ત્યારે કરેલ દાન પુણ્ય અને ઘણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે. એટલા માટે આ મકર સંક્રાંતિનો ઉત્સવ એવો છે કે આજે સત્યનારાયણ ભગવાનની કથા પણ ભક્તો કરે છે, વ્રત ઉપવાસ પણ કરે છે અને દાન પુણ્યની સાથે પુણ્ય અર્જિત કરે છે. એવી આ મકર સંક્રાંતિના ઉત્સવનો મહિમા છે. આજે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તન સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. બોલો સૂર્યનારાયણ દેવની જય, સૂર્યનંદન શનિદેવની જય. આપ સર્વને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.